નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે સાંકવો. તો આપણે યામ ભૂમિતિમાં છેલ્લે જે રેખાઓ ચેપ્ટર શીખ્યા એનાથી આગળ આ ચેપ્ટરમાં આપણે સાંકવો વિશે ભણવાના છીએ. હવે સાંકવોમાં શરૂઆત આપણે કરીશું વર્તુળથી. તો વર્તુળ એ તમે ધોરણ 8, 9, 10 બધામાં વર્તુળને ઓળખો છો, પરંતુ આપણે શરૂઆત કરીશું વર્તુળના સમીકરણથી. તમને ખ્યાલ છે વર્તુળ શું છે? જે એક ચોક્કસ બિંદુ એટલે કે નિશ્ચિત બિંદુ હોય અને અચળ અંતર હોય. તો વર્તુળની વ્યાખ્યા તમે ઘણા સમયથી જાણો છો. એ વ્યાખ્યાને આપણે પાછી રિપીટ કરીએ. સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી, એટલે અહીંયા નિશ્ચિત બિંદુ સૌથી મહત્વનો રોલ ભજવે. કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને આપણે વર્તુળ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બે વસ્તુ ખૂબ મહત્વની છે. આ વર્તુળની મેં વ્યાખ્યા લખી. કોઈ નિશ્ચિત બિંદુ સૌથી મહત્વનું છે અને અચળ અંતર મહત્વનું છે. હવે આ જે નિશ્ચિત બિંદુ છે એને આપણે વર્તુળનું કેન્દ્ર તરીકે ઓળખશું. તો એ આપણે વિચારીએ તો કંઈક આ રીતે દર્શાવી શકાય. સૌથી પહેલાં આપણે નિશ્ચિત બિંદુની વાત કરીએ. આ નિશ્ચિત બિંદુ થઈ ગયું. આ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય સી. અને અહીંયાથી આ દરેક બિંદુઓ જુઓ, આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ, આ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આ બધા જ અચળ અંતરો છે. આ દરેક અચળ અંતરોને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તમને ખ્યાલ છે? ટૂંકમાં આ વર્તુળની ત્રિજ્યા છે, જેને અંગ્રેજીમાં રેડિયસ કહેતા આર વડે દર્શાવાય. તો આ નિશ્ચિત બિંદુ એટલે વર્તુળનું કેન્દ્ર. નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્ર એ સી. અને અચળ અંતર જે તમને જોવા મળે છે એ વર્તુળની ત્રિજ્યા છે, જેને આપણે સ્મોલ આર રેડિયસ વડે દર્શાવીએ. હવે આ બંનેની મદદથી આપણે વર્તુળનું સમીકરણ મેળવી શકશું. યસ, ધારી લો કે આ કેન્દ્રના યામ, કેમ કે આપણે R2 યામ પદ્ધતિમાં આના યામ HK ધારી લઈએ. તો આ કોઈક ચલિત બિંદુ હોય, કેમ કે આ બિંદુ તો બદલા કરે ને આખા વર્તુળ પર હોય. એટલે આપણે હવે વર્તુળનું પ્રમાણિત સ્વરૂપ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો વર્તુળનું પ્રમાણિત સ્વરૂપ આપણને આના ઉપરથી મળી જશે. વર્તુળનું પ્રમાણિત સ્વરૂપ. તો પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? જેમાં કેન્દ્ર નિશ્ચિત હોય. એટલે ધારો કે વર્તુળનું કેન્દ્ર CHK. જો આપણે સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ, ધારો કે વર્તુળનું કેન્દ્ર CHK છે અને વર્તુળ પરનું કોઈ બિંદુ PXY છે. તો હવે તમે વર્તુળની ત્રિજ્યા કહી શકો ને. આ વર્તુળની ત્રિજ્યા એ આ અંતર જેટલી થઈ કે નહીં, જો કે આટલી, આ PC અંતર અથવા CP અંતર એ ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા R બરાબર, અહીંયા આપણે એવું લખી શકીએ, અથવા તો વર્તુળની ત્રિજ્યા CP બરાબર R છે. બરાબર ને? હવે CP અંતર આપણે મેળવીએ તો અંતર સૂત્રથી મળી જાય વર્ગમૂળમાં 2 x યામના તફાવતનો વર્ગ, એટલે x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર બરાબર R. બરાબર, ધ્યાનથી જુઓ, અંતર સૂત્ર મેં લીધું. આ વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. તો વર્તુળની ત્રિજ્યા એ શું છે? કેન્દ્રથી વર્તુળ સુધીના બિંદુનું અંતર. આવા અનંત બિંદુઓ હોય. આ દરેક બિંદુના યામ મેં XY કીધેલા છે. તો કેન્દ્રથી વર્તુળ ઉપરના દરેક બિંદુ સુધીના અંતરને, એટલે કે આ CP અંતરને આપણે વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખી શકીએ. તો આ CP અંતર એટલે R, અને આ અંતર આપણને મળશે વર્ગમૂળમાં 2 x યામના તફાવતનો વર્ગ વત્તા બંને y યામના તફાવતનો વર્ગ. હવે આપણે વર્ગ કરી નાખીએ. તો વર્ગ કરીએ એટલે આ સમીકરણ બનશે x - h હોલ સ્ક્વેર
પ્લસ વાય માઇનસ કે હોલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. બસ આને કહેવાય વર્તુળનું પ્રમાણિત સ્વરૂપ. આ સ્વરૂપ આપણે સૂત્ર તરીકે યાદ રાખીશું. ટૂંકમાં કેન્દ્ર અને ત્રિજ્યા બંને આપેલા હોય તો વર્તુળનું સમીકરણ આ છે. બરાબર ને? આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. હવે પ્રમાણિત સ્વરૂપ માટે બે વસ્તુની જરૂર પડે, એક કેન્દ્ર અને એક ત્રિજ્યા. તો શરૂઆતના જેટલા પ્રશ્નો છે આપણે આ ચેપ્ટરમાં દાખલા સૂત્ર પ્રમાણે ભણીશું. એટલે હું સ્વાધ્યાય 11.1 ના અમુક પ્રશ્નો તમને સીધા સોલ્વ કરાવી શકું. દાખલા નંબર 1 થી 5 કે જેમાં કેન્દ્ર અને ત્રિજ્યા આપેલા છે, તમારે વર્તુળનું સમીકરણ શોધવાનું છે. દાખલા નંબર 1 થી 5 વર્તુળનું સમીકરણ શોધો. તો તમે દરેક વર્તુળનું સમીકરણ મેળવી શકો જો કેન્દ્ર અને ત્રિજ્યા આપેલ હોય. તો એનો પહેલો દાખલો આપણે જોઈએ. કેન્દ્ર 0,2 આપેલ છે અને ત્રિજ્યા આપેલ છે 2. હવે જોજો વર્તુળનું સમીકરણ કઈ રીતે મળશે. કેન્દ્ર આપેલું છે અને ત્રિજ્યા આપેલી છે. તો હું કહી શકું અહીંયા એચ કે કેન્દ્ર, આપણે હમણાં જ વાત કરી, CHK તો 0,2 અને ત્રિજ્યા r બરાબર 2. હવે વર્તુળનું સમીકરણ ફિક્સ હોય. વર્તુળનું સમીકરણ થશે x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે હોલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. આ તો ફિક્સ છે. તો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. x માઇનસ h એટલે 0 હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે એટલે વાય માઇનસ 2 હોલ સ્ક્વેર બરાબર 2 નો વર્ગ. ત્રિજ્યા બરાબર 2. જો મેં એચ કે ની કિંમત અહીંયા મૂકી દીધી, સાદરૂપ આપો તો આ થઈ ગયું x સ્ક્વેર. આનું સાદરૂપ વાય સ્ક્વેર પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ બાજુ 4 કેન્સલ. તો વર્તુળનું સમીકરણ કંઈક આવું બન્યું, x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4y બરાબર 0. આ થઈ ગયું વર્તુળનું સમીકરણ, જેને તમારે યાદ રાખવું જોઈએ. અથવા તો આ સ્વરૂપ છે, એની પણ આપણે ચર્ચા કરીશું સમય આવે. તો આ પહેલું સમીકરણ છે જે તમે સહેલાઈથી મેળવી શકો. બીજો દાખલો આવો જ છે, તમારે હોમવર્કમાં કરવાનો છે. આઈ થિંક તમે કરી શકો. ત્રીજો દાખલો છે, એમાં હું કેન્દ્ર લઈશ -1/2. થોડુંક અલગ કરીશ. તમારું જે ત્રીજો દાખલો છે એમાં 1/2 અને 1/4 કેન્દ્ર છે અને ત્રિજ્યા છે 1/12. હવે જોજો વર્તુળનું સમીકરણ, આને HK કહી દઈએ. તો આ કેન્દ્ર HK બરાબર 1/2 1/4 અને ત્રિજ્યા R બરાબર 1/12. આ બે વસ્તુ આપેલી છે. વર્તુળનું સમીકરણ ફરી પાછું યાદ રાખવાનું. વર્તુળનું સમીકરણ એ થઈ જશે x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે હોલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો માત્ર ગણતરી કરવાની છે. h ની જગ્યાએ 1/2 અને k ની જગ્યાએ 1/4 લેવાના છે. તો આપણને એના ઉપરથી વર્તુળનું સમીકરણ મળી જશે. તો આ x ની જગ્યાએ 1/2 નો સ્ક્વેર વત્તા y માઇનસ 1/4 નો સ્ક્વેર બરાબર 1/12 નો સ્ક્વેર. આવું થશે. બરાબર. અને હવે આ ગણતરી પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું પદ અહીંયા અને વત્તા બીજા પદનો વર્ગ વત્તા અહીંયા પણ પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. આમ થશે. આ ખાસ ધ્યાન રાખો. અને આ બાજુ 1/12 નો વર્ગ એટલે 1/144. હવે આની બરાબર ગણતરી કરવાની. આ 2 કેન્સલ, અહીંયા પણ 2 કેન્સલ. આ થઈ ગયું x સ્ક્વેર માઇનસ x પ્લસ વાય સ્ક્વેર માઇનસ y/2. આ પદ લખી નાખ્યું, આ પદ લખી નાખ્યું. હવે જેટલા અચળ છે ને એને હું સામે જવા દઈશ. આ બાજુ 1/144 છે, આ પ્લસ 1/4 સામે જાય તો -1/4
અને આ થઈ જશે -1/16. હવે અહીંયા લસા લઈ અને તમે સાદરૂપ આપી શકો છો, એટલે કે હવે અહીંયાથી ગણતરીનો કાર્યક્રમ એ તમે હોમવર્કમાં કરી શકો છો. તો આ રીતે આ દાખલા થઈ જાય. ત્યાર પછીનો ચોથો દાખલો છે, એમાં છે વર્તુળનું કેન્દ્ર 1 1 અને ત્રિજ્યા છે √2. તો આ પણ મેળવી શકાય અને r બરાબર √2 કહેતા આ કરી શકાય. એટલે આ દાખલો પણ તમે હોમવર્કમાં કરશો. ત્યાર પછી પાંચમો દાખલો, એમાં આપેલું છે કેન્દ્ર -a - b અને ત્રિજ્યા આપેલ છે r બરાબર √a² - b². તો આપણે વર્તુળનું સમીકરણ આ રીતે લખી શકીએ. પાછું વર્તુળનું સમીકરણ તમને ખબર જ છે, x - h² પ્લસ y - k² બરાબર r². જો આ સમીકરણ આપણે જાણીએ છીએ. કિંમત મૂકો, જોજો બરાબર. h ની જગ્યાએ -a લેવાના છે, h ના સ્થાને -a લેવાના છે. એટલે મારે આ રીતે લખવું પડશે, x - પ્લસ a² પ્લસ y પ્લસ b² અને બરાબર √a² - b²². જો આમાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ. આ થઈ ગયું x - પ્લસ a² y પ્લસ b² અને r એટલે વર્ગમૂળ a² - b² નો પણ વર્ગ. આનું વિસ્તરણ કરીએ તો આ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ તો પૂર્ણ વર્ગ પદાવલી છે. અહીંયા પણ પૂર્ણ વર્ગ પદાવલી y² પ્લસ 2by પ્લસ b², જ્યારે અહીંયા થઈ જશે a² - b². હવે ગણતરીમાં ખાસ ધ્યાન રાખો, આ a² કેન્સલ. આ સમીકરણને હવે જે હું સ્વરૂપે લખું એ બરાબર ધ્યાનથી જોજો. આ કંઈક આવું થઈ જશે, x² પ્લસ y² પછી પ્લસ 2x પ્લસ 2by અને પ્લસ આ એક b² છે, આ -b² આ બાજુ આવશે એટલે આ પ્લસ 2b² બરાબર 0. આ સમીકરણને ખાસ સાચવી રાખવું, કેમ કે આને હું આગળ જાતા વર્તુળનું વ્યાપક સ્વરૂપ પણ કહેવાનો છું, એટલે આને બરાબર ધ્યાનથી સમજજો. તો આ રીતે વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા ઉપરથી આ દાખલા ગણી શકાય. હવે આપણે ત્રિકોણમિતિમાં સૌથી મહત્વનું એકમ વર્તુળ ધ્યાનમાં લીધું હતું, જો તમને યાદ હોય તો. આ એકમ વર્તુળ એ થોડુંક અલગ થશે. હવે તમને નામ પરથી ખબર પડી ગઈ, જેની ત્રિજ્યા 1 એકમ થાય પરંતુ કેન્દ્ર ઉગમ બિંદુ હોય. તો જે વર્તુળની ત્રિજ્યા, સૌથી પહેલા કેન્દ્રની વાત કરીએ, તો જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ હોય, ત્રિજ્યા r બરાબર 1 એકમ હોય, તે એકમ વર્તુળ છે. તે એકમ વર્તુળ છે. તો એકમ વર્તુળનું પણ સમીકરણ મેળવી શકાય. હવે જુઓ, આ કંઈક આવું થઈ જશે એકમ વર્તુળ, કેમ કે ત્રિજ્યા હું 1 એકમ લઉં અને કેન્દ્ર ઉગમ બિંદુ લઉં તો અક્ષો અહીંયા આવી જશે. આ તો બહુ દેખીતી વાત છે. એટલે આ થઈ ગયું કેન્દ્ર ઉગમ બિંદુ, આ ત્રિજ્યા બધી 1 1 એકમ. તો તમે વર્તુળનું સમીકરણ શું કહી શકો, અથવા માટે એકમ વર્તુળનું સમીકરણ. તો ફરી પાછું એકમ વર્તુળનું સમીકરણ આપણે તો આ રીતે જ લખવું જોઈએ ને, x - h² પ્લસ y - k² બરાબર r², જે સૂત્ર છે. પણ hk બરાબર તમે 0 0 મૂકી શકો, તો x - 0² પ્લસ y - 0² ઇક્વલ્સ ટુ 1². અને માટે એકમ વર્તુળનું સમીકરણ બને x² પ્લસ y² બરાબર 1. જુઓ, આ સમીકરણ બનશે x - 0² પ્લસ y - 0² બરાબર 1². અને મિત્રો, આના પરથી જ આપણે ત્રિકોણમિતિમાં એવું કહીએ કે જો એકમ વર્તુળ જ હોય તો કોઈ પણ ખૂણાના યામ
આર કોસ થીટા આર સાઇન થીટા એટલે 1 કોસ થીટા 1 સાઇન થીટા અને માટે જ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 છે. તો બસ આ સાથે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી વધારે ચર્ચા કરીશું. થેન્ક યુ.